આજે હું તમારી સાથે કોઈ રેસિપી શેર નથી કરવાની, પણ હું તમારી સાથે એક હોમ રેમેડી શેર કરવા માંગુ છું જે ખૂબ જ ઇફેક્ટિવ છે. અત્યારે ફેસ્ટિવલ સિઝન ચાલી રહ્યો છે અને બદલાતી ઋતુઓના કારણે પણ આપણે શરદી, ઉધરસ, કફ વગેરે થાય છે, તો એમાં પણ ખૂબ જ ઇફેક્ટિવ છે. તો અહીંયા સૌથી પહેલાં એક બાઉલ લઈ લીધો છે. તેની અંદર મેં અહીંયા ટ્રાન્સપરન્ટ ગ્લાસ લીધો છે. તેમાં 3/4 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. આ પાણી તમારે આટલું જ લેવાનું છે અને આ રેમેડી જે હું બનાવું છું એ એક વ્યક્તિ પી શકે એટલું હું બનાવું છું અને એક વખતમાં પી શકે એટલું બનાવું છું. તો એને બાઉલની અંદર લઈ લીધું છે. ત્યાર પછી એની અંદર 1 ચમચી જેટલી હળદર એડ કરી છે. તો હળદરને આપણે બરાબર હલાવી લેશું અને તેને ગેસની ઉપર મૂકી દેવાની છે. ગેસ પર બાઉલને મૂક્યા પછી આપણે હળદરને 1 મિનિટ સુધી પકાવવા માટે મૂકી દેવાનું છે. તો અહીંયા હવે હળદર આપણી બરાબર પાકી ગઈ છે. તો અહીંયા હવે હું પિંચ જેટલો સંચર એડ કરું છું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, અને પિંચ જેટલું મીઠું એડ કરું છું. હવે આની અંદર 1 ચમચી જેટલું ગાયનું ઘી એડ કર્યું છે. તમારી પાસે ગાયનું ઘી નહીં હોય તો તમે દેશી ઘી પણ એડ કરી શકો છો. તો 30 સેકન્ડ જેવું થઈ ગયું છે અને આ રેમેડી આપણી અત્યારે હવે બરાબર બની જ ગઈ છે. હવે આ રેમેડીને મેં ગ્લાસની અંદર કાઢી લીધી છે. તો અત્યારે આ રેમેડી ખૂબ જ ગરમ છે. તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે પોણો ગ્લાસ જેટલું પાણી લીધું હતું. અત્યારે આ પાણી ઉકળીને પા ગ્લાસ જેટલું ઓછું થઈ ગયું છે. તેનો મતલબ કે હળદર પાકવા માટે પા ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે. તો હવે આ રેમેડીને તમારે કઈ રીતે લેવાની છે, કઈ રીતે એને પીવાની છે, તો હું તમને એ સમજાવું છું. તો એને મેં કપમાં લઈ લીધું છે. તો 1 ગ્લાસ કરતાં પણ ઓછો આ રેમેડી બનીને રેડી થયું છે. આ રેમેડીને તમે સવાર, બપોર, સાંજ ગમે ત્યારે પણ લઈ શકો છો, પણ જમ્યા પછી લેવાનું નહીં. લીંબુ લીધું હતું, તેને મેં અડધું કાપી નાખ્યું છે. જો તમને લીંબુ માફક આવે તો તમારે એડ કરવાનું, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. અને આ રેમેડીને તમારે ગરમ ગરમ હુંફાળા પાણીએ જ પીતા જવાનું અને ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. તો આ રેમેડીનો યુઝ તમે ખૂબ જ ઇફેક્ટિવ છે, તમે જરૂરથી કરજો. આવી જ નવી રેમેડીઓ અથવા તો રેસિપી જાણવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.